ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। આગાહી અનુસાર ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેના પગલે જિલ્લા તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા 34 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। માછીમારોને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગરના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે, જે ખરાબ હવામાનની આગાહીનો સંકેત આપે છે। તો ભાવનગરના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવાયું। ભાવનગરના જિલ્લાઓમાં 4 દિવસનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે। દરિયાકાંઠાના 34 ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, આગામી 4 દિવસ ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, શું વિગતો? ચોક્કસથી જોની જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ભાવનગર સહિતના જે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તેના દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે। ઓરેન્જ એલર્ટના પગલે ભાવનગરના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને તંત્ર દ્વારા જે દરિયાકાંઠાના જે ગામડાઓ છે તેવા 34 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। આ ગામડાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને વાવાઝોડા કે વરસાદની પરિસ્થિતિ ઊભી થાય તો આ ગામડાના લોકોને ટ્રાન્સફર કરી શકાય તે માટેના સ્થળો પણ તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ ઊભી કરી લેવાય છે। આ ઉપરાંત જે ભાવનગરના બંદરો છે, અલંગ સહિત ઘોઘા, ભાવનગર બંદર, જ્યાં 1 નંબરનું હાલ સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તેમજ માછીમારોને હાલ દરિયો ન ખેડવા જવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। આભાર અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ।